નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 17 ભણીએ છીએ અને પેપર નંબર 17 અંતર્ગત આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં બીજા યુનિટ અંતર્ગત આપણે કેટલાક મહત્ત્વના સર્જકોનો અભ્યાસ કરવાનો છે અને આ સર્જકો જે છે એ ગાંધી યુગ અને આધુનિક યુગના મહત્ત્વના સર્જકો છે. તો આપણે આની પહેલાં ગાંધી યુગના મહત્ત્વના જે પ્રથમ હરોળના સર્જક એવા ઉમાશંકર અને સુંદરમ વિશે વાત કરી ગયા અને આ જ યુગના જે મહત્ત્વના સર્જક અને લોકપ્રિય સર્જક જે છે મેઘાણી, એના વિશે આપણે વાત કરવાની છે. મેઘાણી એની મુખ્ય ઓળખ જે છે, આમ જુઓ તો પહાડના બાળક તરીકેની ઓળખ ધરાવે છે અને મેઘાણી આમ તો કવિ પહેલાં આપણે એમને લોક સાહિત્યકાર, લોક સાહિત્યના સંશોધક, સંપાદક કહેવા પડે એ પ્રકારનું એમનું સર્જન અને સંશોધન છે. એટલે અહીં આપણે કવિ મેઘાણી અને લોક સાહિત્યના સંશોધક, સંપાદક એવા બે એમના જે સર્જન પ્રતિભાના શિખરો છે એના વિશે આપણે વાત કરવાની છે. તો આજે આપણે કવિ મેઘાણીની વાત કરીશું અને એના પછી આપણે લોક સાહિત્યના સંશોધક અને સંપાદક એવા મેઘાણીની વાત કરીશું. જુઓ, મેઘાણી જે છે ગાંધી યુગના મહત્ત્વના લોકપ્રિય અને લોકો જેમને પ્રિય છે એવા સાહિત્યકાર છે અને મેઘાણી એનો જન્મ જે છે એ ચોટીલા પ્રાંતના એટલે કે સૌરાષ્ટ્રના પ્રાંતમાં થયેલો છે. મેઘાણી ના આપણે કાવ્ય સાહિત્ય વિશે વાત કરીશું ત્યારે એમના જીવન વિશે આપણે માત્ર થોડી ઘણી વાત કરીશું, કારણ કે મુખ્ય જે આપણે વાત કરવાની છે એમના કાવ્ય સાહિત્યમાં જે પ્રદાન છે એમના વિશે કરવાની છે. એટલે હું એમના જે કેટલાક કાવ્ય સંગ્રહો છે એની યાદી આમ તો તમારી સામે મૂકેલી છે, પણ એમના એક પછી એક એમના જે કાવ્ય સંગ્રહો છે એના કાવ્યો વિશે અને એના કાવ્ય ગુણો વિશે તથા એમની કેટલીક મર્યાદાઓ છે કવિ તરીકેની, એની આપણે વાત કરીશું. તો તમારી સમક્ષ એમના કેટલાક કાવ્ય સંગ્રહોની યાદી મૂકી છે, એ આપણે જોઈએ. મેઘાણી પાસેથી એમનો આમ તો મુખ્ય કવિ તરીકેની એમને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ એ કાવ્ય સંગ્રહ છે યુગવંદના. પણ એની પહેલાં એમની પાસેથી કેટલાક કાવ્યોની નાની પુસ્તિકાઓ પ્રાપ્ત થાય છે અને જેમાં મોટા ભાગે ગીત સ્વરૂપ આપણને વિશેષ પ્રમાણમાં ગીત સ્વરૂપમાં કાવ્યો પ્રાપ્ત થાય છે. એવા કાવ્ય સંગ્રહો છે વેણીના ફૂલ અને એના પછીનો બીજો કાવ્ય સંગ્રહ છે કિલ્લોલ. અને પછી એમનો મહત્ત્વનો કાવ્ય સંગ્રહ અને જેના દ્વારા એમને કવિ તરીકેની વિશેષ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે એવો કાવ્ય સંગ્રહ યુગવંદના 1935માં પ્રગટ થઈ છે. અને ત્યારબાદનો એમનો કાવ્ય સંગ્રહ છે એકતારો. અને એના પછી બાપુના પારણા અને રવિન્દ્ર વીણા જે કાવ્ય સંગ્રહ છે એમાં મોટા ભાગે એમના અનુસર્જનો સમાયેલા છે. અનુસર્જન એટલે કે રવિન્દ્રનાથ ટાગોરના જે કાવ્યો છે એના પરથી એમના જ કાવ્યો નું ભાષાંતર નહીં, પરંતુ એનો ભાવ રવિન્દ્રનાથ ટાગોરનો હોય પણ એમાં શબ્દો જે છે એ મેઘાણીના છે. એટલે એ રીતે રવિન્દ્ર વીણા જે છે આમ તો એમનો સ્વતંત્ર કાવ્ય સંગ્રહ નથી, પણ રવિન્દ્રનાથ ટાગોરના જે કાવ્યો છે એના પર થી પ્રેરિત એવો અનુસર્જન ધરાવતો કાવ્ય સંગ્રહ છે. એટલે એમના આમ જુઓ તો મુખ્ય બે કાવ્ય સંગ્રહો આપણને મેઘાણીના પ્રાપ્ત થાય છે અને એ બે કાવ્ય સંગ્રહો છે યુગવંદના અને એકતારો. એટલે આ બંને કાવ્ય સંગ્રહો જે છે એના દ્વારા મેઘાણીનું જે કાવ્યત્વ જે છે એ પ્રગટ થયેલું છે. આપણે આગળ કહ્યું તેમ મેઘાણી જે છે આ સમયગાળાના લોકપ્રિય કવિ છે અને એમના ઘણા એવા કાવ્યો જે છે એ આજ સુધી લોકકંઠે
સચવાયેલા છે અને પેઢી દર પેઢી જે છે એ આગળ એ ચાલ્યા કરે છે. એટલે એવા એમની પાસેથી આપણને કાવ્યો પ્રાપ્ત થયા છે, જેમાં કસુંબીનો રંગ છે, ચારણ કન્યા છે, એ આજના ડાયરાની રોનક પણ છે. એટલે એવા મેઘાણી એ લોકપ્રિય છે અને લોકો જેમને પ્રિય છે, બંને અર્થમાં મેઘાણી જે છે એ લોકપ્રિય કવિ હતા. અને કલાપી અને નાનાલાલ પછી સમયાનુક્રમે જ્યારે આપણે વાત કરવાની થાય લોકપ્રિયતાની દ્રષ્ટિએ, ત્યારે ઝવેરચંદ મેઘાણીનું સ્થાન જે છે એ નાનાલાલ પછી આવે. મેઘાણી જે છે લોકો વચ્ચે, આમ જનતા વચ્ચે સતત રહીને તેમના હરખ શોકને, તેમની ભાવનાઓને અને તેમના આદર્શોને પોતાના સાહિત્યમાં મેઘાણીએ વાચા આપી છે. તેમજ લોકોએ રચેલા, આમ જનતાથી રચાઈને એમને કંઠે જ સચવાઈ રહેલા લોક સાહિત્યને શિષ્ટ સાહિત્યમાં પ્રતિષ્ઠા અપાવીને ઝવેરચંદ મેઘાણીએ લોક હૃદયમાં સ્થાન પણ પ્રાપ્ત કર્યું છે. અને એ અર્થમાં પણ એ લોકના ચાહક છે. કવિતામાં એમણે અટપટી ગૂંથણી અને અટપટા મનોભાવોને બદલે સરળ ને સામાન્ય લોકો અનુભવી શકે એવા ભાવો લોક પ્રસિદ્ધ ઢાળોમાં ગાયા છે. એટલે એ દ્રષ્ટિએ જો આપણે મેઘાણીના કાવ્ય સાહિત્યને જો આપણે જોવું હોય તો ગાંધી યુગમાં જે કવિઓ છે એ ગાંધી વિચારથી એક બાજુ પ્રેરાય છે, તો રચનાની દ્રષ્ટિએ એ બળવંતરાય ઠાકોરની કાવ્ય શૈલીનું અનુકરણ કરે છે અથવા તો એના માર્ગ પર ચાલ્યા છે. તો મેઘાણી એવા સર્જક છે કે જે ભાવ અને વિચારની દ્રષ્ટિએ ગાંધીજી અનુસરણ કરે છે, તો રચનાની દ્રષ્ટિએ, રીતિની દ્રષ્ટિએ તેઓ રીતિની દ્રષ્ટિએ તેઓ બકર ઠાકોર નહીં, પરંતુ લોક સાહિત્યના લય ઢાળો અને એની રચના રીતિનું અનુસરણ કરે છે. એટલે એ દ્રષ્ટિએ મેઘાણી જે છે અન્ય જે આ યુગના સાહિત્યકારો છે એના કરતાં એ જુદો માર્ગ, લોક સાહિત્યનો માર્ગ જે છે એ પકડે છે. એટલે એ દ્રષ્ટિએ એમની કવિતા જે છે એ રચના અને રીતિની દ્રષ્ટિએ લોક સાહિત્યનો માર્ગ જે છે એ માર્ગે ચાલનારી એમની કવિતા બની રહી છે. એટલે આ સમયમાં મેઘાણી જે છે એ યુગના જે સંવેદનો છે એની જે પરિસ્થિતિ છે એ યુગની, એ સમયના સમાજની જે વેદના છે, પીડા છે, એના કંપનો છે, એ મેઘાણીએ સૌથી વિશેષ પ્રમાણમાં અનુભવ્યા છે અને એને કાવ્યમાં વાચા પણ આપી છે. અને એ દ્રષ્ટિએ એમનો કાવ્ય સંગ્રહ જે પ્રાપ્ત થયો અને જેના દ્વારા એમને વિશેષ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ એ છે યુગવંદના. અને યુગના જે કંપનો છે એના જે સ્થિતિઅંતરો છે એ આ કાવ્ય સંગ્રહમાં ઝીલાયેલા છે. એટલે આપણે અહીં જે મેઘાણીનું કવિ તરીકે મૂલ્યાંકન કરીશું એ એક પછી એક એમના કાવ્ય સંગ્રહોના કાવ્યો દ્વારા કરીશું. એટલે એમાં આપણે પહેલો કાવ્ય સંગ્રહ જે છે વેણીના ફૂલ, ત્યાંથી શરૂઆત કરીશું. વેણીનો ફૂલ કાવ્ય સંગ્રહ જે છે મેઘાણીનો એ 1923માં પ્રગટ થયો અને મેઘાણીનો આ કાવ્ય સંગ્રહ જે છે એ પ્રથમ એમનો ગીત સંગ્રહ છે. પ્રથમ આવૃત્તિમાં 32 ગીતોમાં અને નવી આવૃત્તિ વેળાએ 10 નવા ગીતો આ કાવ્ય સંગ્રહમાં ઉમેરાય છે. અને એ રીતે આ કાવ્ય સંગ્રહમાં 42 જેટલા ગીતો આપણને પ્રાપ્ત થાય છે. આમાંના જે કેટલાક ગીતો છે એમાં બંગાળી, અંગ્રેજી અને જાપાનની કવિતા જે છે એની છાયા ઝીલાયેલી છે. તો લોકગીતનો લય ક્યારેક તો મુખડા સીધા જ ઉપાડી લઈ અને આ ગીતો જે છે એ રચાયા છે. લોકગીતોના મનમોહક લય અને સરળ સુગમ પદાવલીના
ક્લેવરમાં નવયુગના પ્રાણ પૂરી અને લોકગીતોમાં જોવા મળતી દાંતણ, નાવણ, ભોજન વગેરે જેવી પુનરુક્તિઓ જે છે અને કેટલીક વાર અરુચિકર એવા ગ્રામ ચિત્રો મેઘાણીએ અહીં ટાળી અને લોકગીતોની હરોળમાં બેસી શકે એવા નવા બાળ, કિશોર અને સ્ત્રી ભોગ્ય ગીતો અહીં રચ્યા છે. એટલે કંઠ પરિવર્તન પામીને લોકગીતોમાં પલટાઈ જાય, એકની મટીને અનેકની સંપત્તિ બની જાય, તેમાં જ આ લોકગીતોની સાર્થકતા છે. અને એ જાણે કે લોકગીતો ની જે આમ જુઓ તો એક એની ઓળખ ગણાય, એનું લક્ષણ ગણાય એવી આ વાત એ અહીં બધા જ ગીતોમાં લાગુ પડી શકાય નથી. એટલે એ દ્રષ્ટિએ એની મર્યાદા પણ બની રહે છે. તો 42 ગીતોમાંથી બાળકોની સ્વપ્ન સૃષ્ટિને આકારતું દાદાજીના દેશમાં કિશોર માનસને વીર રસનો પાનો ચઢાવે તેવું, તો તલવારનો વારસદાર ચારણી છટામાં વીર બાળા જે હીરબાઈ છે એનો કિસ્સો કહેતું ચારણ કન્યા એ આજ સુધીની પેઢીમાં એ ખૂબ જ પ્રસિદ્ધિ પામેલું એવું એમનું ગીત છે. રવિન્દ્રનાથના કાવ્ય પરથી રૂપાંતરિત મરતા બાળકની વેદના રજૂ કરતું કરુણ ગીત જે છે આવજો વાલીબા વગેરે કૃતિઓ કંઈક સુરેખ બની શકી છે. તો દરિયાના દરિયો ડોલરે માઝમ રાતનો એ લય હિલ્લોળ ભર્યો ઉપાડ અને ઝલક ઝલક રે જળ માછલી ઝલકે જાણે વીર મારાની આખરે વગેરેની ઉત્પ્રેક્ષા જે છે એ આસ્વાદ્ય બની રહી છે. આવા વીર સ્થાનોને બાદ કરતાં મોટા ભાગની જે ગીત રચનાઓ છે એ એક યા બીજા કારણોસર એ આમ જુઓ તો ગીત બની શકી નથી અથવા તો કથળી ગયેલી જણાય છે. એટલે સંગ્રહના પ્રથમ ગીત વેણીના ફૂલની બાગ બગીચાના રોપ નથી બેની ઉગતા મારે ઘેર કે મોઢડા નામ અચકોડજે બાપુ જેવી પંક્તિઓમાંની ભાઈની ક્ષમાયાચના એક જ ઘરના છોરું કિશોર ભાઈ બહેનના સંદર્ભમાં અનુચિત લાગે છે. એટલે ઘણીવાર આ ગીતો જે છે આપણે એકાદ બે ગીતોને બાદ કરતાં મોટાભાગના ગીતો જે છે એને કાવ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું નથી. અને એ દ્રષ્ટિએ મેઘાણી અને કાવ્ય પ્રતિભાના ઉન્મેષો જે છે એ થોડાક આપણે જેને સંપૂર્ણ ગીત સ્વરૂપ પ્રાપ્ત થયું છે અને કાવ્ય કળાની દ્રષ્ટિએ ઉત્તમ કહી શકાય એવા ચારણ કન્યા, તલવારનો વારસદાર, દાદાજીના દેશમાં જેવા ગીતોને બાદ કરતાં મોટા ભાગે નબળા રહી ગયેલા ગીતો છે. તો એના પછી જેમાં કેટલીક મેઘાણીની જે કાવ્ય પ્રતિભાના ચમકારા જોઈ શકાય છે એવા ગીતોમાં વીરડો, ગામડાના વિસામાં, આભના દીવડા, આભના મોતી, આભના ફૂલો, આભના ચંદરવા વગેરે ગીતો પણ ચારુ કલ્પનાઓને અભાવે આમ જુઓ તો યાંત્રિક બની જાય છે. એટલે આમ જુએ તો એકંદરે પહેલો કાવ્ય સંગ્રહ જે છે એ મેઘાણીનો પ્રારંભિક કાવ્ય સંગ્રહ છે અને એના પાસેથી ઉત્તમ કાવ્યો રચાય એના માટેની જાણે કે કેટલીક શક્યતાઓ જે છે એ છોડી જાય છે. તો બીજો કાવ્ય સંગ્રહ જે છે એ કિલ્લોલ અને જે 1930માં પ્રાપ્ત થયો અને એ પણ ગીત સંગ્રહ છે. અને એમાં આ કાવ્ય સંગ્રહમાં બાળભોગ્ય ગીતો જે છે એ સંગ્રહાયેલા છે અને બાળક અને માતા વચ્ચેનો ઉર્મી સંબંધ જે છે એ આ કાવ્ય સંગ્રહના કાવ્યોના કેન્દ્રમાં છે. ચુંદડી, હાલો ગલુડા રમાડવા જીરે, શિવાજીનું હાલરડું, અષાઢી સાંજ વગેરે ગીતો જે છે એ લોકકંઠે વસી ગયેલા છે અને શિવાજીનું હાલરડું તો આજે પણ આ કાવ્ય સંગ્રહનું ફેમસ અને પ્રસિદ્ધ એવું ગીત છે. તો સોણલા સૂંઘો
રાતી બંબોળ ભવાની, રાતા માતા ને રોમે રોમે સુવાળા, હોય મીઠા ગાલ મસૂરિયા રે વગેરે પંક્તિઓ ઇન્દ્રિય સંતર્પક બની છે. વહેરી સામે લડશું, માં કાજે મરશું ની બોધકતા જે છે, તો નિંદર જોડે સંવાદનું દિનજન વાત્સલ્ય, સોણલા મૃત્યુના માની અમંગલતા, સાંજ નમતી હતી જાણે હૈયાની વાસના વિરમતી હતી વગેરે ની વિરક્તિ, આવું ઘણું બધું કિલ્લોલ કાવ્ય સંગ્રહની જે આબોહવા છે એને આમ જુઓ તો ઉપકારક નથી. એટલે એ દ્રષ્ટિએ એ આ કાવ્ય સંગ્રહની મર્યાદા પણ બની રહે છે. તો એમનો મહત્વનો કાવ્ય સંગ્રહ છે એના પછીનો અને જેના દ્વારા મેઘાણીને કવિ તરીકેની પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે એ છે યુગવંદના. અને આ કાવ્ય સંગ્રહ દ્વારા મેઘાણીને ગાંધીજી દ્વારા રાષ્ટ્રીય શાયરનું બિરુદ પણ પ્રાપ્ત થયેલું છે. એટલે એમનો આ કાવ્ય સંગ્રહ જે છે એ લોકપ્રિયતા મેઘાણીને અપાવનાર અને લોકપ્રિય એવો કાવ્ય ગ્રંથ છે. મેઘાણી ગાંધી યુગના એકમાત્ર એવા કવિ છે જેની રચનાઓ પંડિત યુગના કલાપી અને નાનાલાલની જેમ લોક હૃદય અને લોક કંઠ સુધી પહોંચી શકી છે. મેઘાણીની આ લોકપ્રિયતા પાછળ તેમની યુગ આરાધના રહેલી છે, કારણ કે મેઘાણીએ આ યુગના જે સંવેદનો છે એને કાવ્ય સ્વરૂપે વાચા આપી છે અને એટલા માટે જ મેઘાણી જે છે એટલા લોકપ્રિય રહ્યા છે. ગ્રંથની પ્રસ્તાવનામાં યુગવંદના શીર્ષકનો અર્થ સમજાવતા મેઘાણી લખે છે એ જોવા જેવું છે કે શા માટે એમને આ કાવ્ય સંગ્રહને યુગવંદના એવું શીર્ષક આપેલું છે. તો એમના શબ્દોમાં હું નોંધ કરું છું. કોઈ ચિરંજીવી કાવ્ય તત્વથી પ્રેરાયેલા નહીં, પણ ચાલુ કાળના જ બળોએ સ્ફુરાવેલા સમયજીવી ગીતો આમાં પ્રધાન સ્થાને છે. એટલે આ યુગને જ અર્પણ થયેલ અંજલિથી અધિક મહિમાને એ ન માગી શકે એવા છે. જુઓ, કવિ સ્વયં એનો સ્વીકાર કરે છે કે આ કાવ્યોનું મહત્વ આ સમયગાળા પૂરતું જ છે. એટલે સમયના જે સંવેદનો છે એને આ કાવ્ય સંગ્રહમાં વાચા આપવામાં આવી છે, આ કાવ્યોમાં વાચા આપવામાં આવી છે. એટલે જ આ કાવ્ય સંગ્રહ જે છે યુગને અર્પણ થયેલો છે. એટલે મેઘાણીએ જે નિશાન તાક્યું છે તે વિંધવામાં તેમણે મહદઅંશે આ કાવ્યો જે છે સફળ થયા છે. પરંતુ કાવ્યોને સાચા અર્થમાં કાવ્યો બનવું હોય તો કંઈક વિશેષ અપેક્ષા રહે છે. એટલે એ કાવ્યો જ સફળ થાય જે પોતાના યુગથી આગળ વધી અને જેમાં ચિરંતાનું તત્વ હોય, જેમાં સનાતનતાનું તત્વ હોય, એ જ કાવ્યત્વની દ્રષ્ટિએ આમ જુઓ તો ખરા ઉતરે એવા કાવ્યો ગણી શકાય. પરંતુ રાષ્ટ્રગીત બનવા માગતી કવિતાએ વધુમાં વધુ કલા નિર્માણ પોતાનામાં ઉતરેલું બતાવવું જોશે. એ કલા ધર્મ તેમણે કર્યો છે પણ પાળ્યો નથી. તેથી જ સંગ્રહના કુલ 78 કાવ્યોમાંથી કસોટીએ ચડાવવાનું મન થાય તેવી જૂજ કૃતિઓ જ આપણને આ કાવ્ય સંગ્રહમાંથી પ્રાપ્ત થાય છે. યુગવંદનાના કાવ્યો 5 ખંડોમાં વહેંચાયેલા છે અને પ્રથમ ખંડ યુગવંદનામાં રાષ્ટ્રભક્તિના 24 કાવ્યો છે અને ત્યારબાદના કાવ્યો છે એની આપણે એક પછી એક વાત. પહેલા ખંડમાં રાષ્ટ્રભક્તિના કાવ્યો છે, તો બીજા ખંડમાં પીડિત દર્શનના કાવ્યો છે, દલિત પીડિતને કેન્દ્રમાં રાખીને રચાયેલા કાવ્યો છે. ત્રીજા ખંડમાં કથા ગીતો છે અને ચોથા ખંડમાં આત્મસંવેદન અને પાંચમા ખંડમાં પ્રેમ લહરીઓ અને પ્રણય ભાવને કેન્દ્રમાં રાખીને રચાયેલા કાવ્યો છે. પ્રથમ ખંડમાં આપણા સ્વાતંત્ર્ય આંદોલન કાળની દેશભક્તિ, યુદ્ધ ઉત્સાહ જેવી ભાવનાઓના ને ગાંધીજીના જીવન પ્રસંગો અને કેન્દ્રમાં રાખીને રચાયેલા કાવ્યો છે. તો બીજા ખંડમાં સમાજના દીનહીન, તડછોડાયેલા ને શોષણ તથા અન્યાયનો ભોગ બનેલા નીચલા થરના માનવીઓની વેદના અને પીડા
અને એના જીવનની વિષમતાને કેન્દ્રમાં રાખીને રચાયેલા કાવ્યો છે. ત્રીજા ખંડમાં કવિએ કથા ગીતો આપ્યા છે અને ચોથા ખંડમાં કવિના આત્મસંવેદનો, વ્યક્તિગત ભાવ અને ભાવનાઓ વ્યક્ત કરતી કાવ્ય કૃતિઓ આપણને પ્રાપ્ત થઈ છે. તો પાંચમા ને છેલ્લા ખંડની પ્રેમ ભક્તિ ભાવની કૃતિઓ એના વિષયને લીધે ભલે અલગ ખંડમાં સમાવેશ પામી હોય, એમાંની ભાવ લહરીઓ તો વ્યક્તિગત ને અંગત જ છે. એટલે ઝવેરચંદ મેઘાણી જે છે એ કસુંબલ રંગના કવિ છે અને જે ખૂબ જ મેઘાણીનું પ્રસિદ્ધિ પામેલું ગીત કસુંબીનો રંગ એ યુગવંદના કાવ્ય સંગ્રહમાં સંગ્રહિત છે. આ કસુંબલ રંગના કવિ જેમાં ભાવ સભરતા હોય, ઉદ્ધાત કર્તવ્ય માટેનો થનગનાટ હોય, બલિદાન, ઉત્સાહ ને પ્રેમથી જે અભિષિક્ત હોય એવા જીવનને તેઓ બિરદાવે છે. એવો કસુંબીનો રંગ ધારણ કરવાની કવિ જે છે એ અહીં હાકલ કરે છે અને એમની પંક્તિઓ જે છે તમને બધાને મોઢે હશે ને તમે ચોક્કસ તમારી ગમતી પંક્તિ જે છે અહીં કોટ કરી શકો. અહીં હું તમારી સમક્ષ જે મને ગમતી પંક્તિઓ છે એને કોટ કરું છું. ઘોડી ઘોડી પ્યાલા ભર્યા રંગીલા હો, પીજો કસુંબીનો રંગ, દોરંગા દેખીને ડરિયા ટેકીલા હો, લેજો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એવું કસુંબીના રંગનું રંગ જેવું પ્રસિદ્ધ એવું મેઘાણીએ આપણને કાવ્ય આપ્યું છે. ઝવેરચંદ મેઘાણી કવિ હોવાની સાથે પત્રકાર હતા ને સ્વાતંત્ર્ય જગતના સૈનિક પણ તેઓ હતા. રાષ્ટ્રના અને રાષ્ટ્રના કર્ણધાર ગાંધીજીના જીવન પ્રસંગો ઉપર તેમણે તત્કાલમાં આમ જુઓ તો શીઘ્ર કાવ્યો રચેલા છે અને એમની પાસેથી ગાંધીજીને કેન્દ્રમાં રાખી અને છેલ્લી પ્રાર્થના, છેલ્લો કટોરો અને છેલ્લો કટોરો નું એક જે છેલ્લો કટોરોની એક પંક્તિ જે છે, છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, જે સમયે ગાંધીજી ગોળમેજી પરિષદમાં જઈ રહ્યા હતા એ સમય એની જે માનસિકતા હતી એને કેન્દ્રમાં રાખી અને મેઘાણીએ આ કાવ્ય સર્જન કરેલું છે. તો એ ખૂબ જ પ્રસિદ્ધિ પામેલું અને પાઠ્યપુસ્તકમાં સ્થાન ધરાવતું એવું કાવ્ય છે. છેલ્લો કટેરો, છેલ્લી સલામ, અંતરની આહ, માતા તારો બેઠડો આવે જેવી રચનાઓ એ ગાંધીજીને કેન્દ્રમાં રાખીને કરેલી છે. છેલ્લો કટેરો ગાંધીજીને બહુ ગમેલું એ વાત ખૂબ જાણીતી છે અને આ જૂથમાં છેલ્લી સલામ કાવ્યત્વની દ્રષ્ટિએ ઉત્તમ બની શક્યું છે. એમાં કવિની કલ્પના જે છે એ વિશાળ ફલક પર વિહાર કરે છે ને એમાં ચિંતન પણ પ્રવેશ પામે છે. લોક સાહિત્યની વાણી, તેનો પદ્ય પ્રકાર, તેના પ્રતીકો આદિ સામગ્રી જે છે એનો નવી દ્રષ્ટિએ અહીં વિનિયોગ કરવામાં આવ્યો છે. આમ છેલ્લી સલામ જે છે એ ઉત્તમ કાવ્ય બની શક્યું છે. એની કેટલીક પંક્તિઓ જે છે એ તમારી સમક્ષ કોટ કરું છું. કીધા ખાખ ખાંડેવ વનને પાંડુ, તણા પુત્રે તે દી, નિર્દોષી નાગા લાખો ભુંજાણા હોજી, આદુના નિવાસી એ તો આરે આર્ય ભૌમ કેરા, પૂર્વજ તારાને પાપે ઓરાણા હોજી. છું એટલે અહીં જે ખાંડવ વનનું દહન થયું હતું અને એમાં નિર્દોષ નાગ કુળનો જે વિનાશ થયો હતો એનો સંદર્ભ અહીં લઈ અને મેઘાણીએ વર્તમાન સમયના જે નિર્દોષ લોકો છે એનો અત્યારે જે રીતે એના પ્રાણનો ભોગ લેવાઈ રહ્યો છે એની વાત અહીં કરી છે. તો મેઘાણી પાસેથી આ જ કાવ્ય સંગ્રહમાં વીર અને કરુણ રસને બહેલાવવામાં કુશળ ગણાતા એવા કવિ તરીકે એમની પાસેથી ઉત્તમ આપણને કાવ્યો પ્રાપ્ત થયા છે અને આ ગાળાનું વાતાવરણ ને પરિસ્થિતિ પણ આ બે રસની નિષ્પત્તિ માટે ઘણા અનુકૂળ હતા. એક તરફ ઉત્સાહભરી સ્વાતંત્ર્ય લડત છે તો બીજી બાજુ લાખો કરોડો દેશવાસીઓની દીન અને હીન હાલત છે. કવિનો કંઠ આ બંને ના ગીત ગાય છે અને યુદ્ધોત્સાહના ગાનમાં શુદ્ધ ગાંધી યુગી વીરભાવના ને મધ્યકાલીન લોક સાહિત્યની પરિચિત
વીર ભાવનાનો પાસ અહીં લગાવવામાં આવ્યો છે. એનું ખૂબ જ પ્રસિદ્ધ અને જે આમ જુઓ તો સ્વાતંત્ર્ય સૈનિકોની કૂચ કદમ ની રીતિમાં એના લયમાં આગે કદમ એવું ગીત પ્રાપ્ત થયું છે. આગે કદમ આગે કદમ આગે કદમ યારો ફનાના પથ પર આગે કદમ પાછા જવા રસ્તો નથી. એટલે મેઘાણી પાસેથી આ પ્રકારના વીર રસને કેન્દ્રમાં રાખીને, ઉત્સાહને કેન્દ્રમાં રાખીને રચાયેલા કેટલાક ઉત્તમ ગીતો આપણને આ સમયગાળામાં પ્રાપ્ત થાય છે. અને એવું જ બીજું એના પછીનું ગીત છે, આગે કદમ પછીનું તરુણોનું મનોરાજ્ય કાવ્યમાં પણ યુત્સા ભરી કવિની જે છે કામના એ વ્યક્ત થઈ છે. આ કાવ્ય જે છે એ લોક સાહિત્યના રંગે રંગાયેલા કવિ નવા યુગની જે ભાવના છે એને અહીં મધ્યકાલીન યુગ ભાવનામાં આમ તો અહીં અભિવ્યક્ત કરે છે. ગાંધીજીના સ્વાતંત્ર્ય સંગ્રામથી જોડાયેલો રણોત્સાહ જે છે મેઘાણીની કવિતામાં ઘોડાના થનગનાટ અને કેસરિયા વાઘા સજીને આવે છે. આજ અણડીઠ ભૂમિ તળે કાંઠડે વિશ્વભરના યુવાનોની આંખ અડે. તો અહીં જ આપણને મેઘાણીનું બીજું જે યુવાનીને કેન્દ્રમાં રાખીને, યુવાનોને કેન્દ્રમાં રાખીને રચાયેલું એવું ગીત છે. ઘટમાં ઘોડા થનગને આતમ વીંજે પાંખ, અણદી ઠેલી ભૌમ પર યૌવન માંડે આંખ જેવી કાવ્ય પંક્તિઓ જે છે તરત તમને યાદ આવે એવી કાવ્ય રચનાઓ જેના કેન્દ્રમાં યુવાનોનો ઉત્સાહ છે, એના અંદર રહેલી જે યુદ્ધ માટેની, સ્વતંત્રતા માટેની પ્રેરણા જે છે, કંઈક કરવા માટેની પનાહગીરી જે છે એ અહીં વાચા પામી છે. કવિની આવી પંક્તિઓ જે છે એ ખૂબ જ પ્રસિદ્ધિ પામે છે. તો એના પછીનું જે શિવાજીનું હાલરડુંમાં વીર અને ઓતરાદા વાયરા ઉઠો જેવામાં રુદ્ર રસ જે છે એ અહીં પ્રગટ થયો છે. ઓતરાદા વાયરાને જાગવા કવિ આહવાન આપે છે અને જગતમાં જામી ગયેલી જડતા, જુલમ, અન્યાય બધું સાફ કરવા માટે જાણે કે હાકલ કરે છે. કૃતિમાં કવિનો પૂર્ણ પ્રકોપ જે છે એ બરાબર પ્રગટ થયો છે. નવનિર્માણ માટે પ્રથમ તો જે જીર્ણ શીર્ણ થયેલું છે, ભાંગેલું જે છે એને તોડી પાડવાનું છે અને પછી જ કંઈક નવનિર્માણ થઈ શકે. અને અહીં આપણને મેઘાણીનું આ કાવ્ય જે છે એ સુંદરમનું એક કાવ્ય છે. ઘણું ઠાવ, ઘણું ભાગવું, ઘણું ઠાવ મારી ભુજા, ઘણું તોડવું, ચલ ફટકાર ઘા જેવું કાવ્ય તરત આપણને યાદ આવે. તો એના પછી ગાંધીજીની જીવન દ્રષ્ટિ સાથે સમાજવાદી વિચારસરણી ભળતા એ બેના સમન્વયમાંથી આપણી કવિતા જે છે એ નવી ધર્મ ભાવના, વ્યાપક ધર્મ ભાવના જે છે પ્રગટ કરે છે. અને ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતો એમણે આ સમયના કવિઓએ પણ સ્વીકાર્યા છે ને સાથે માનવી માટે સમાનતા ને ન્યાયની હિમાયત કરી છે. અને એ ભાવના જેટલી સુંદરમમાં વણાય છે, એમના કાવ્યોમાં વણાય છે, ઉમાશંકર જોશીના કાવ્યોમાં વણાય છે, એટલી જ આમ જુઓ તો મેઘાણીના કાવ્યોમાં પણ વણાય. યુગ વંદનાના પીડિત દર્શન વિભાગમાં 15 જેટલા કાવ્યો જે છે એ સમયના શ્રમજીવી વર્ગ પ્રત્યેની એમની ન્યાય અને સમાનતાની લાગણીને પ્રગટ કરે છે. એમાં મજૂરો, કેદીઓ, ખેડૂતો, પથ્થર તોડનારા, બીડી વાળનારા, દૂધવાળા જેવા જે સમાજના નીચલા વર્ગના માનવી છે એની વેદના અને એમની જે પીડા છે, એમના સંઘર્ષો છે એમને અભિવ્યક્ત કરે છે. આપણી સમાજ વ્યવસ્થામાં એવી કોઈ ખામી છે કે શ્રમ કરનારો, પરસેવો પાડીને જીવનારો વર્ગ જે છે એ હાલાકીમાં સબડી રહ્યો છે, જ્યારે ભદ્ર વર્ગ જે છે ઓછી મહેનતે પણ ऐश અને આરામનું જીવન ભોગવે છે. આવી અસમાનતા સામે જાણે કે કવિ જે છે પોતાનો ક્રોધ જે છે, પોતાનો પ્રકોપ જે છે એ પ્રગટ કરે છે. અને એ રીતે અહીં દિન જન વાત્સલ્યને કેન્દ્રમાં રાખીને આ કાવ્યો રચાયેલા છે.
અને એમાં બીડીઓ વાળનારીનું ગીત જે છે દૂધવાળો જેવી કૃતિઓ પ્રસંગ અને પરિસ્થિતિમાં રહેલી કરુણતા ને પ્રગટ કરે છે. અને કેટલીક વાર આ કાવ્યોમાં જાણે કે વધારે બોધકતા પ્રવેશવાને કારણે, વધારે મુખરતા પ્રવેશવાને કારણે કવિઓ જાણે કે એક કવિ જે છે એ જાણે કે એક પક્ષમાં બેસી જતા હોય એવું જણાઈ આવે છે. અને એમની ન્યાય તુલા જે છે એ જાણે કે એક તરફી બની જાય છે. અને એટલા માટે કેટલાક કાવ્યો જે છે એ વણસી ગયા છે. બીડીઓ વાળનારીનું જે ગીત છે એની પંક્તિઓ અહીં નોંધું છું. શેઠિયો સૂતર ફેણી લાવે, પાનના બીડા પાતર ચાવે, લોહીના બળખા મારે આવે, બીડીઓ વાળો રે, છાતીએ ચાંપી શેકના ગોટા, બીડીઓ વાળો રે, નિરાધાર બીડીઓ વાળો રે. બીડીઓ વાળનારી જે સ્ત્રીઓ છે એની વેદના, અને એક બાજુ શેઠ જે છે એ બેઠા બેઠા આ સારા સારા વ્યંજનો આરોગી રહ્યા છે, પાનના બીડા ચાવી રહ્યા છે, તો બીજી બાજુ આ જે શ્રમજીવી વર્ગની સ્ત્રીઓ છે અથવા તો શ્રમજીવી વર્ગ જે છે એ ગમે એવી પરિસ્થિતિમાં બીમારી અને અસ્વસ્થતાની હાલતમાં પણ એને શ્રમ કરવો પડે છે. એ પ્રકારનો મુખરતાનો ભાવ જે છે એ અહીં આલેખવામાં આવ્યો છે. દિનજનો પ્રત્યેની દિલસોજીના ઉત્સાહમાં કવિઓને પણ ઝપટમાં લે છે. અને કવિ તને કેમ ગમે જેવું કાવ્ય આપણને મેઘાણી પાસેથી પ્રાપ્ત થાય છે. અને આ કાવ્યમાં જાણે કે મેઘાણી કવિને પણ ઠપકો આપી બેસે છે. તો એના પછી જુઓ નિશિત કાવ્ય જ્યાંમાં જાણે કે એ જવાબ માગે છે કે અમે ઘેલા છો ને પ્રથમ દુનિયા, ઘેલી પલટો પછી શાણા ગાણા, નવલ લાવશું શાણપણના. અલબત્ત કવિ પણ મનુષ્ય છે અને મનુષ્યના સુખ દુઃખમાં ભાગીદાર થવાનો એનો ધર્મ છે. કવિ તને કેમ ગમે કાવ્યમાં કવિ પીડિત દર્શન પૂરતા સાચા છે, પણ કવિનો ધર્મ સમજવામાં જાણે કે પાછા પડે છે, કાચા જણાય છે. અને કાવ્યની કેટલીક પંક્તિઓ શબ્દ અને સુરના સામંજસ્યથી અસરકારક બની છે. મન છોડ નિહાળવા તારલિયા, કાળા કેદ ખાના તણા જો સળિયા. જુઓ જાણે કે પ્રકૃતિની સુંદરતા જે એક તરફ કવિ જોઈ રહ્યો છે તો એને જાણે કે એને જોવાનું છોડી અને વાસ્તવિકતા ભણી જાણે કે કવિને વાળે છે કે કાળા કેદ ખાના તણા જો સળિયા, એના ક્રંદન શું નથી સાંભળ્યા, એની ભીતર મૌન એકાકી રીભાય રીબાય હજારોના પ્રાણ સમે, ત્યારે હાય રે હાય કવિ તુને સાગર તીર કેરા, તને સાગર તીર કેરા શેણે ગીત ગમે. એટલે કે જાણે તને પ્રકૃતિના ગીત ગાવા તને આ સમયમાં કેમ ગમે છે એવો પ્રશ્ન પૂછી બેસે છે. એટલે ઝવેરચંદ મેઘાણીની ફરિયાદ અને ઠપકો કવિતા કરતા કવિ સામે નથી તેટલા જગતના દુઃખ પ્રત્યે બેપરવા રહેલા મનુષ્ય તરફ છે એમ અહીં સમજાય તેવું છે. ત્યારબાદ ડીઠી સાંતાલની નારી એ રવિન્દ્રનાથ ટાગોરના એક કાવ્યનું સફળ અનુસર્જન છે. અને એવા ઘણા અનુસર્જનો આપણને મેઘાણી પાસેથી પ્રાપ્ત થયા છે. અહીં આ કેન્દ્રમાં દરિદ્રતાની વાત છે, પણ તે કલાનો સંયમ જાળવીને કહેવામાં આવી છે. ઘણ રે બોલે ને કાવ્યમાં કવિએ જગતના અનિષ્ટો પરત્વે વધારે વિશાળ દ્રષ્ટિ અને સમજ બતાવ્યા છે. વેર ઝેરને યુદ્ધોને પરિણામે માનવજાતને જે સહન કરવું પડ્યું છે તેને નિર્મૂળ કરવા કવિ જાણે કે શસ્ત્ર ત્યાગની હિમાયત કરે છે. અહીં ગાંધીજી નું જે સંવેદન છે એના જે વિચારો છે એ અહીં જાણે કે આપણને પ્રત્યક્ષ થતા હોય એ પ્રકારનું અનુભવાય. ઘણરે બોલે ને એરણ સાંભળે એ મેઘાણીનું એક યાદગાર ગીત બન્યું છે. એની કેટલીક પંક્તિઓ તમારી સમક્ષ નોંધું છું. ભાઈ મારા ગાડીને તોપ ગોળા, ઘડો સુઈ મોતીના સંચ બોડા, ઘડો રાંક રેટુડાની યારો, ઘડો દેવ તંબુરાના તારો, હો એરણ બેની ઘણે બોલને. આ સ્પષ્ટ રીતે ગાંધીજી
ના વિચાર એના સંવેદન જગતને જાણે કે એનો પડઘો પડતો હોય એવું આપણને અનુભવાય. એટલે એકંદરે આમ જો આપણે આ જે પીડિત દર્શનનો વિભાગ છે એના કાવ્યોમાં મેઘાણી જે છે એ કવિ કરતાં વિશેષ આપણને ક્રાંતિકારી હોય એ પ્રકારનો અનુભવાય. એટલે અહીં કવિ કરતાં ક્રાંતિકારી તરીકેની મેઘાણીની છબી જે છે એ મેઘાણીના યુગવંદના કાવ્ય સંગ્રહના 3જા ખંડમાં કથા ગીતો સમાયેલા છે અને એમાંના ઘણા ખરા જે છે એ કોઈને કોઈ કાવ્ય કે કથા ગીતનું રૂપાંતર અથવા તો અનુવાદ છે. આપણા સાહિત્યમાં તેમ પશ્ચિમના સાહિત્યમાં પણ અનેક કથા ગીતો રચાયેલા છે અને આમ તો મૂળ એ લોકગીતોનો જ એ કાવ્ય પ્રકાર છે અને કોઈ ચમત્કારક પ્રસંગ કે અસામાન્ય પાત્રની આસપાસ એનું કથાવસ્તુ જે છે એ ગૂંથાયેલું હોય છે. અને મેઘાણી જે છે એ લોક સાહિત્યના અભ્યાસી સંશોધક અને લોકગીતોના રાગ ઢાળના જાણકાર છે અને એમની પાસેથી આપણને પશ્ચિમના કેટલાક કથા કાવ્યોને ગુજરાતીમાં એમની પાસેથી કેટલાક આ ગીતો પ્રાપ્ત થયેલા છે અને આ ગીતો જે છે એ રીતે પણ આપણે પશ્ચિમના કથા ગીતોથી પણ પરિચિત કરાવે છે અને મોટા ભાગે એમાં લોકકથા કે લોકગીતોનો ભાવ સામાન્ય રીતે એમાં સચવાયેલો છે. આ જૂથનું પ્રથમ કાવ્ય જે છે અભિસાર એ રવિન્દ્રનાથ ટાગોરના એક કાવ્યનું અનુવાદ છે અને એમાં પૂર્વ વારાંગના વાસવદત્તાનો અભિસાર આલેખવામાં આવ્યો છે. ઉપગુપ્ત નામના બૌદ્ધ સંન્યાસીને વારાંગના પોતાને ત્યાં આનંદ પ્રમોદ માટે નિમંત્રણ આપે છે અને ત્યારે સંન્યાસી કહે છે કે સમય આવશે ત્યારે હું જરૂર આવીશ. તે પછી એક દિવસ આ જ સંન્યાસી વારાંગના વાસવદત્તાને નગર બહાર રોગી અવસ્થામાં પડેલી જુએ છે. જો ત્યારબાદ ઘણા સમય પછી આ વાસવદત્તા જે છે એ રોગીની હાલતમાં પડેલી છે અને એ સમયે જે આ સંન્યાસી છે એ વાસવદત્તા પાસે જાય છે અને એની સારવાર કરે છે અને એ સમયે વાસવદત્તા જે છે એની ઓળખાણ માગે છે ત્યારે આ સંન્યાસી જે છે એ એને જવાબ આપે છે. એ પંક્તિઓ તમારી સમક્ષ નોંધું છું. વિસરી ગઈ શું કોલને એ વાસુદત્તા, તારા મારા મિલનની સખી આજ શૃંગાર રાત્રિ. એ સમયે જો વાસવદત્તાને યાદ અપાવે છે કે મેં તને વચન આપ્યું હતું કે હું તારા ઘેર ચોક્કસ આવીશ અને ત્યારે એ સ્વીકારે છે કે વિસરી ગઈ શું કોલ એ વાસવદત્તા, તારા મારા મિલનની સખી આજ શૃંગાર રાત્રિ. સંન્યાસીનો સંયમ ને વારાંગનાના પ્રાયશ્ચિતની આ કથા છે. મેઘાણીએ આખી રચના સંસ્કૃત વૃત્તોમાં કરી એમના વૃત્ત પ્રભુત્વની અહીં પ્રતીતિ આપી છે. તો એના પછી રવિન્દ્રનાથ ટાગોરના બંદીઘર કાવ્ય પરથી રચાયેલ વીર બંદો કાવ્યને કવિએ લોકગીતના સંસ્કાર આપ્યા છે અને શીખ વીર બંદાએ પોતાને હાથે પોતાના બાળક પર જમૈયો ચલાવ્યો ને 4 વર્ષનો બાળક હસ્તે મોઢે મૃત્યુને ભેટ્યો એ પ્રસંગનું આલેખન અહીં કરવામાં આવ્યું છે. તો એક દિન પંચસિંધુને તીર ને પછી એક દિનનું કાવ્ય માં થતું પુનરાવર્તન કૃતિને મધ્યકાલીન કોઈ કથા ગીતનો જાણે કે ઓપ આપે છે. શીખ વીરોની વીરતા ને યુદ્ધ પ્રસંગના વર્ણનમાં કવિની વાણી જે છે એ ઓજસ્વતી બની છે. ક્યારેક એમાં ચારણી વર્ણન શૈલી નાંસો ભળે છે અને કેટલીક વાર એ યુદ્ધના જે લયઢાળો છે એ અહીં ભળે છે. એની યુદ્ધ વર્ણની જે કેટલીક પંક્તિ છે તમારી સમક્ષ નોંધું છું. છિન્ન શીખોના મેળ ચડાવી ભાલા પર નિજ ભૌમ ચલે મોખરે મુગલ ફૌજ રજ ડમર ધૂંધળો વ્યોમ. તો ખૂબ જ આ સંગ્રહનું પ્રસિદ્ધિ પામેલું એવું જે ગીત છે કોઈનો લાડક વાયો
એ મિસ લકોસ્ટોના સમબડીસ ડાર્લિંગ નામના કાવ્યનું રૂપાંતર છે. અને એવું કહી શકાય કે એનું અનુસર્જન છે. મૂળ કાવ્યથી એ ભાવમાં જરીક જુદું પડી જાય છે. અને મૂળ કાવ્યનો ભાવ જે છે એ અહીં અત્યંતિક કરુણનો છે, જ્યારે મેઘાણીએ અહીં વીર રસનો ભાવ પણ અહીં ભેળવ્યો છે. એટલે એ દ્રષ્ટિએ આ કાવ્ય જે છે એ થોડું મૂળથી જુદું બને છે. રાજપુરુષો યુદ્ધો જગાવે છે ને તેમાં કુમળા અનેક ભાવિ આશાઓ આપતા યુવાનોનો સંહાર થાય છે. એ કરુણ ઘટના છે એવો ધ્વનિ મૂળ કાવ્યમાં છે. પણ ઝવેરચંદ મેઘાણીના કોઈનો લાડકવાયોમાં કરુણ સાથે વીરને વણી લેવામાં આવ્યો છે. અને મૂળ કાવ્યમાં યુદ્ધની અનિષ્ટતા દર્શાવવાનો ઉદ્દેશ્ય રહેલો જણાય છે, જ્યારે ઝવેરચંદ મેઘાણીએ યુદ્ધને બિરદાવી વીર કરુણ બંનેને આ કાવ્યમાં બહેલાવ્યા છે. પહેલા અજાણ્યા સૈનિકને તો અજાણી ભૂમિમાં દટાવવાનું છે ને એની કબર માથે કામ ચલાવ ક્રોસ ઊભો થવાનો છે, જ્યારે અહીં તો એ સૈનિક માટે આરસ ખાંભી રચાવાની છે ને એના ઉપર લાંબી કવિતા નહીં તોય ખાક પડી અહીં કોઈના લાડકવાયાની એમ લખાવાનું છે. અને એમ આપણા સ્વાતંત્ર્ય યુદ્ધના સૈનિકની છબી આ વખત લખતા ઝવેરચંદ મેઘાણી સામે જાણે કે આવી છે. અને એ દ્રષ્ટિએ જાણે કે આ કાવ્યમાં સ્વાતંત્ર્ય સેનાના જે લડવૈયાઓ છે એને જાણે કે અંજલિ આપવામાં આવી છે. કેટલીક પંક્તિઓ જે છે અહીં તમારી સમક્ષ નોંધું છું. કંકાવટીએ આંસુ ઘોડી છેલ્લું તિલક કરતા, એને કંઠે વીંટાયા હશે કર બે કંકડવંતા, વસમાં વણામણા દેતા, બાથ ભીડી બેપડ લેતા. જો આ જે છે અંતિમ સમયે જાણે સૈનિકને વિદાય આપવામાં આવી હશે ત્યારે એની પત્નીની જે સ્થિતિ છે એનું ચિત્ર જે છે એ અહીં આલેખવામાં આવ્યું છે. તો એના પછી સોનાર નાવડી જે છે રવિન્દ્રનાથ ટાગોરના સોનાર તરી કાવ્યનો અનુવાદ છે. એનું રહસ્ય જે છે કંઈક આવું છે. નાવિક એટલે કર્મદેવ અને જીવન ક્ષેત્રના કૃષિકાર પ્રત્યેક માનવી પાસેથી એ માનવીની જીવન કમાઈ ઉઘરાવીને કાળ નદમાં ચાલ્યો જાય છે, ખુદ માનવીને એ મુકામ પર પહોંચાડતો નથી. કાવ્યમાં રવિન્દ્રનાથ ટાગોરના રહસ્યવાદની છાયા જે છે એ પણ ઢળેલી છે. માણસ પોતાનું બધું સંચિત કોઈ અજ્ઞાત શક્તિને સમર્પિત કરે છે. ઝવેરચંદ મેઘાણીએ અન્ય કાવ્યોની જેમ આ કાવ્યને પણ વર્ણન કૌશલથી બિરદાવ્યું છે. એમની શક્તિ બીજેથી પ્રેરણા મેળવીને તેને વિકસાવવામાં વધુ પ્રગટ થાય છે. તળપદા શબ્દો અહીં વર્ણનને તાદર્શતાથી મળવામાં ઘણા કામ આવ્યા છે ને એવો જ કામ આવે છે તળપદા ગીતોનો જે લય ઢાળ છે. અહીં કેટલીક પંક્તિઓ જે છે એ નોંધું છું. ગાંડી ગોરજ ટાણે રે નદી અંકલાસે ચડી, એને ઉજ્જળ આરે રે ઊભી હું તો એકલડી. તો એના પછીનો જે આત્મ સંવેદનનો વિભાગ છે એમાં કવિએ પોતાની જે અંગત લાગણીઓ છે એને વાચા આપી છે. અને ગાંધી યુગમાં જાહેર જીવનમાં જે જાગૃતિ આવી તેને લીધે કવિઓ લોક લાગણી તરફ વિશેષ ઢળ્યા હતા અને પોતાના અંગત આંતરિક જીવન કરતાં સામાજિક જીવન, સમાજના એક એકમ તરીકેના વ્યક્તિના જીવન પર એમની નજર જે છે એ વિશેષ પ્રમાણમાં ઠરી હતી. અને દેશભક્તિ, સ્વાતંત્ર્ય ભાવના, પીડિતો પ્રત્યેનો સમભાવ એમની કવિતામાં વધુ વ્યક્ત થવા લાગ્યો. પણ કવિ પ્રજાનું મુખ બનવાનો ખ્યાલ સેવતો થયો એટલે પ્રજાના હૃદય સંવેદનો વ્યક્ત કરવાનો તેનો ધર્મ જે છે એ અહીં બને છે. અને આવા સંવેદનો વચ્ચે ક્યારેક કવિ જે છે એ પોતાના અંગત સંવેદનો અને અંગત લાગણીઓને પણ વાચા આપી છે. અને એવા કાવ્યો મેઘાણી પાસેથી પણ આપણને
જેમાં નવા વર્ષનો સમરસ થાળ, ઈજન, એકલો, મૃત્યુનો ગરબો અને સુખ દુઃખ જેવા કાવ્યોમાં કવિની જે વિષાદી મનોદશા છે, કવિની જે સંવેદના છે એ અહીં પ્રગટ થાય છે. એટલે આવા કેટલાક કાવ્યો જે છે એ અહીં સ્થાન પામેલા છે. તો આ ગુચ્છનું અંતિમ કાવ્ય જે છે બાળુડાને, એમાં કવિના જીવનના અંગત પ્રસંગોનો આલેખ અહીં પ્રગટ થયો છે. અને સામાન્ય રીતે સંસ્કૃત રૂપમેળ વૃત્તો નહીં પ્રયોજનાર મેઘાણી અહીં પૃથ્વી છંદમાં આખી કૃતિની રચના કરે છે. તો આપણે જો યુગવંદના કાવ્ય સંગ્રહ જે 5 ગુચ્છોમાં વિભાજિત છે અને એ 5 ગુચ્છના કાવ્યોની આપણે અહીં વાત કરી, તો એના પછી એનો કાવ્ય સંગ્રહ જે છે એકતારો એ 1940માં પ્રગટ થયેલો અને એમાં સ્વતંત્ર ભજનો તેમજ અન્ય ગીત કાવ્યો જે છે એ અહીં સ્થાન પામેલા છે. આ સમયે એકંદરે આપણા ગાંધી પ્રેરિત મુક્તિ આંદોલનોના જુહાળ પછી ઓટ આવવાનો સમય છે અને એમાં 1942ની હિન્દ છોડોની આખરી લડત 2 વર્ષ પછી આવવાની છે. અને યુગવંદનામાં યુગ બળોની અસર છે મેઘાણીની કવિતા જે છે એ પૂરેપૂરી આવેલી જણાય છે. અહીં તેઓ વધારે સ્વસ્થ, વધારે અંતર્મુખ ને વધારે વ્યાપક દ્રષ્ટિથી જોનારા જાણે કે બન્યા છે. અને યુગવંદનાની કવિતાને એકતારોની કવિતા વચ્ચેના ભેદક અંશો પરત્વે કવિ પણ જાણે કે અહીં સભાન બન્યા છે. અહીં હવે આપણે એકતારોના કેટલાક આધ્યાત્મિક ભાવને કેન્દ્રમાં રાખીને રચાયેલા કાવ્યો છે એની આપણે આ કાવ્ય સંગ્રહ દ્વારા જાણે કે મેઘાણીએ સંકલ્પ કરેલો છે કે જેમ બને તેમ એકતારોની કૃતિઓ પાછળ જે એમનો પ્રયાસ છે અથવા તો એમનો સંકલ્પ જે છે એ કાવ્યોમાંથી ક્ષુદ્રતા, આવેશ અને તત્કાલીનતાને બંને એટલી ટાળવાનો છે અને તેમને કોઈ વિશાળ ને ઉન્નત સંદર્ભમાં મૂકી આપવાનો એમનો આ કાવ્ય સંગ્રહમાંના કાવ્યોનો સંકલ્પ છે. એટલે અત્યાર સુધી યુગવંદના કાવ્ય સંગ્રહમાં જેમ બને એમ તત્કાલીન પ્રશ્નોને, તત્કાલીન સંવેદનોને વાચા આપવાનો પ્રયાસ હતો, પરંતુ એના પછી એકતારો કાવ્ય સંગ્રહમાં જેમ બને એમ તત્કાલીન તામાંથી મુક્તિ મેળવવાનો અને તે જેમ બને એમ એને એ તત્કાલીનતાને ગાળી અને તેને સર્વકાલીનતા આપવાનો મેઘાણીનો પ્રયાસ એ આપણને આ કાવ્ય સંગ્રહમાં જોઈ શકીએ છીએ અને આ સ્વીકાર એમને એમની પ્રસ્તાવનામાં જ કર્યો છે. એટલે એકતારોની બધી કૃતિઓ કવિના આ સંકલ્પની સિદ્ધિ રૂપે છે એમ તો આપણે સંપૂર્ણપણે નહીં કહી શકીએ, પણ આ સંગ્રહમાં યુગવંદનાની જેમ અનેક કૃતિઓમાં પ્રાસંગિકતા છે જે તત્કાલીનતાથી આગળ જઈ શકી નથી. અને શબ્દના સોદાગરને કાવ્યમાં એમણે કવિને શબ્દનો સોદાગર કહ્યો છે ને તેને પોતાના સર્જનમાં ઓછી ઉધારના ન કરવાની સલાહ આપી છે. કાવ્યમાં સચ્ચાઈ, ખુદ વફાઈ જોઈએ, બનાવટ ન ચાલે, આવી ઈમાની જ કાવ્યનો પ્રાણ છે. એટલે વ્યવહારમાં અસત્ય કેટલીક વાર નભી જાય, ન પકડાય, પણ કવિતામાં તો અસત્ય જે છે એ તરત પકડાય છે. એટલે બોધું બોલે એટલે કવિ કહે છે, હૈડા કેરી ધારણે તારે ઉર ઉઠે જે સુરજી, એ જ સુરોના ઈમાની ભાઈ, ગાયા કર ચકચૂર. જો શબ્દના સોદાગરની આ પંક્તિઓ છે કે હૈડા કેરી ધારણે તારે ઉર ઉઠે જે સુરજી, એ જ સુરોના ઈમાની ભાઈ. એટલે એને પૂરી ઈમાનદારીથી અહીં અભિવ્યક્ત કરવાની છે. ગાયા કર ચકચૂર, એમાં મસ્ત બનીને એ સંવેદનને ગાવાનું છે. તો એના પછીનું કાવ્ય છે નવા કલેવર ધરોમાં પણ એક રીતે તો કવિ ધર્મ જ પ્રબોધવામાં આવ્યો છે અને શુદ્ધ સત્ય, અનહદનો અભિસાર ને જીવન નિષ્ઠ દ્રષ્ટિની હિમાયત કરતા કવિ જીવનના બધા
કૂળ કપટનો ત્યાગ કરવાનું કહે છે. ત્યાગને નામે સ્વાર્થ કે પ્રતિષ્ઠા પ્રાપ્તિ, સત્યને નામે અસત્યની ઉપાસના એ મનુષ્યની નબળાઈ છે. અને આદર્શના વ્યોમમાં વિહરતા ઘણીવાર તે વાસ્તવિકતાને ભૂલી જાય છે. એના બધા ઉડયનો જે છે એ મિથ્યાની જ પ્રવૃત્તિ સમજાય છે અને એમાંથી ભ્રમ મુક્ત થવા કવિ જાણે કે અહીં હાકલ કરે છે. એની પંક્તિઓ છે: અધુ ઘડી આંખે જોયું તે સૌ પુરાણ ડીઠું કાંગણો. અધુ ઘડી આંખે જોયું તે સૌ પૂર્ણ ડીઠું કાંગણો. આપણ ડીઠા અસત ઘરેણા નિરખ્યાનો સોબરો. હંસલા નવા ક્લેવર ધરો. એટલે આપણ ડીઠા અસત ઘરેણા નિરખ્યાનો સોબરો, એટલે એમાં જે ભાવ છે એ સ્પર્શી જાય એ પ્રકારનો છે. ઝવેરચંદ મેઘાણીય સંગ્રહની શબ્દના સોદાગરને, વર્ષા જોગંદ જગદીશને, તકદીરની ત્રોફનારી મોરપીંછના મૂલ, ગરજ કોને અને ધીમા ધીમા લોચન ખોલો એ કૃતિઓને સાચી રીતે જ પોતાનું ઉત્તમ સર્જન ગણ્યું છે. એમાં કવિ કલ્પનાએ વિસ્તાર અને ઊંડાણ સાધ્યું જણાય છે અને દુનિયાના વ્યવહારોની પાર જઈ વિશ્વના કોઈ રહસ્યને આકૃતિમાં આંબવાની કવિની જાણે કે મથામણ છે. એની તકદીરની ત્રોફનારીની કેટલીક પંક્તિઓ જે છે એમાં જે કવિની કલ્પના જે છે એ આસ્વાદ્ય રૂપે અનુભવાય છે. આભને ઉરેથી એણે આધી કરી ઓઢણી, બાઈ એણે 9 લાખ ટીબકી બતાડી રે. જો આભને ઉરેથી એણે આઘી કરી ઓઢણી, બાઈ એણે 9 લાખ ટીબકી બતાડી રે. કીધું કે આ મેં ત્રોફિયા હોજી. કીધું કે આ મેં ત્રોફિયા હોજી. આ જે કલ્પના છે મેઘાણીની એ આસ્વાદ્ય અહીં બની રહે છે. તો એવા ઘણા ઉદાહરણો નોંધી શકાય છે, પણ આપણે અહીં એને બાદ કરીએ છીએ. હવે એના પછી મેઘાણી પાસેથી કેટલીક બાપુના પારણા અને રવિન્દ્ર વીણા જેવા કાવ્ય સંગ્રહો પ્રગટ થયા છે અને રવિન્દ્ર વીણામાં 66 જેટલા રવિન્દ્રનાથ ટાગોરના જે અનુવાદિત કાવ્યો છે એ એમાં સંગ્રહાયેલા છે. અને રવિન્દ્રનાથના કાવ્યો ઝવેરચંદ મેઘાણીની કવિતાનું એક પ્રેરક બળ પણ છે, કારણ કે મેઘાણી જે છે એ વ્યવસાય નિમિત્તે કલકત્તા થોડો સમય વસવાટ કર્યો હતો ને ત્યારે રવિન્દ્રનાથના સાહિત્યથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. એટલે એક તરફ મેઘાણીના કાવ્યો પર રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યોનો પણ ખૂબ જ પ્રભાવ અને અસર જોવા મળે છે. અને એમની પહેલાં પણ ગુજરાતી કવિઓની નજર રવિન્દ્રનાથ ટાગોરની કૃતિઓ તરફ વળેલી અને ગીતાંજલિને જ્યારે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું એના પછી એમની કવિતા પ્રદેશના અને આ દેશના ઇતર ભાષાના સાહિત્ય રસિકોને આકર્ષવા લાગી હતી અને મેઘાણી પણ એમાંથી બાકાત રહ્યા નથી. એમના ઘણા કાવ્યો જે છે એ મેઘાણીએ અહીં અનુવાદિત કરી અને આ સંગ્રહમાં મૂકેલા છે. અને એમાં સ્વર્ગેથી વિદાય, તો પેલું આપણે સોનાર તરી નવી વહુ વગેરે એમના ખૂબ જ પ્રસિદ્ધિ પામેલા કાવ્યો છે. અને એ રીતે આ સંગ્રહ જે છે એ મેઘાણીએ આમ તો રવિન્દ્રનાથને આપણે ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવી આપ્યા છે. એ દ્રષ્ટિએ પણ એમનું આ ઉત્તમ. એટલે આ રીતે મેઘાણી જે છે એ ગાંધી યુગના અને ગાંધી પ્રેરિત દેશ ભાવનાથી તરબોળ ભીંજાયેલા કવિ છે. એક બાજુ તેમના કાવ્યોમાં લોકગીતના લય ઢાળોની અસર જોવા મળે છે, તો બીજી બાજુ રવિન્દ્રનાથ ટાગોરનો પ્રભાવ પણ એમના પર અનુભવાય છે. અને એક તરફ ગાંધીજીની પ્રેરણા, એનો જે દેશ ભાવ છે એ પણ અનુભવાય છે. એટલે કોશિયા સુધી કવિતાને પહોંચાડવાની ગાંધીજીની ભાવનાની નિકટતમ જો કોઈ કવિ
હોય તો તે ઝવેરચંદ મેઘાણી છે. અને લોક સાહિત્ય માટેના સ્વયંભૂ પ્રેમ અને ગાંધીજીએ જગાવેલી યુગ ચેતનાના આવિષ્કાર રૂપ તેમની કવિતામાં નવો રણકો જાણે કે સંભળાય છે. અને આ રણકો જેટલો યુગ ધર્મને આભારી છે તેટલું કવિ કર્મને આભારી હોત તો યુગવંદના આપણા કાવ્ય સાહિત્યનું એક વિશિષ્ટ પરિબળ બની રહેત એવો આ કાવ્ય સંગ્રહ છે. કવિતાને જનતાનો અવાજ બનવાની એક મહત્વની પ્રક્રિયા મેઘાણીએ શરૂ કરી હતી, પરંતુ કવિ પ્રતિભાની ઓછપને કારણે તેમની કવિતાની અપીલ જે છે, એમની કવિતાની અસર જે છે એ જાણે કે અલ્પ સમયની નીવડે છે અને જાણે કે સમય પૂરતી મર્યાદિત રહી જાય છે. પરંતુ એમાંથી કેટલાક કાવ્યો જે છે એ તરી ગયા છે, એમાંથી બાદ રહ્યા છે. પણ તેમણે આદરેલી આ કાવ્ય પ્રક્રિયા જે છે એ ડેડ એન્ડવાળા સાઈડ ટ્રેકમાં જાણે કે સ્થગિત થઈ ગયેલી છે. પણ કેટલાક આમાંના પણ અપવાદિત કાવ્યો છે જે આજે પણ મેઘાણીને કવિ તરીકે આપણને કહેવા માટે એ પ્રેરણા આપે છે. અને એ દ્રષ્ટિએ આ યુગના મેઘાણી જે છે એ મહત્ત્વના કવિ છે અને જેમને ગાંધી યુગના સંવેદનોને પ્રબળ રીતે કાવ્ય દ્વારા વાચા આપી છે અને આપણને મહત્ત્વના એ સમયના કેટલાક કાવ્યો આપણને આપ્યા છે. તો અહીં આપણે મેઘાણીની કવિ તરીકે જે વાત છે અથવા તો મેઘાણીનું કવિ તરીકે મૂલ્યાંકનનો મુદ્દો જે છે એ પૂરો કરીએ છીએ. અસ્તુ.